નમસ્કાર મિત્રો, હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સકોલ ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે અત્યારે વોટ્સઅપ ઉપર એક બહુ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ગિબલી થીમ ઇમેજ જનરેટ કરવાનો। તો મિત્રો, શું તમે પણ ગિબલી થીમ ઇમેજ જનરેટ કરી રહ્યા છો? તો તમે પહેલાં તો સાવચેત રહેજો અને ચેતી જજો, કેમ કે હાલમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયેલી ગિબલી સ્ટુડિયો દ્વારા સર્જાયેલ ફોટો ટ્રેન્ડમાં લોકો મનથી તેમના ફોટાઓ ગમે તે પ્લેટફોર્મ પર અપલોડ કરીને મનપસંદ ઇમેજ જનરેટ કરી રહ્યા છે। પરંતુ આ ટ્રેન્ડના પાછળ છુપાયેલા ખતરાની શું તમને સમજ છે? ના હોય તો આ વિડીયો જરૂરથી જુઓ। ગિબલી સ્ટુડિયો વિશે તમે જાણો છો તો આ એક ઇટાલિયન ભાષામાંથી આવેલો શબ્દ છે અને જેનો અર્થ છે ગરમ પવન। ગિબલીનું નામ છે હાયાઓ મિયાઝાકી। આ સ્ટુડિયો એ એનિમેશનની દુનિયામાં એક નવો પવન ફૂંક્યો છે અને ગિબલી ઇમેજ બનાવવાના શરૂ કર્યા છે। પરંતુ શું તમે જાણો છો કે તેના ઉપર ગમે તે એપ ઉપર તમે ફોટો અપલોડ કરી અને ગિબલી ઇમેજ બનાવી રહ્યા છો તો તેનાથી તમને શું નુકસાન થઈ શકે છે? તો તમારો ડેટા ચોરી થઈ શકે છે। જેમ કે આ પ્લેટફોર્મ પર ફોટો અપલોડ કર્યો છે તેમનો પર્સનલ ડેટા ચોરી શકાય છે અને ડીપ ફેક વિડીયો પણ બનાવી શકાય છે। આ પ્રકારના એઆઈ મોડલનો ઉપયોગ કરીને તમારી તસવીરોના નવા ખોટા વિડીયો બનાવવાનો અવસર પ્રદાન થઈ શકે છે અને જેના દ્વારા તમને બ્લેકમેલ પણ કરી શકાય છે। સાથે સાથે જ્યારે યુઝર્સ ફોટા ડાઉનલોડ કરવા અથવા નવી ઇમેજીસ બનાવવા માટે પ્લેટફોર્મ પર ક્લિક કરે છે ત્યારે માલવેર્સ તમારા ફોનમાં સંક્રમિત થઈ શકે છે, જેના કારણે તમારો ડેટા અથવા બેંક ડિટેલ પણ ચોરાઈ શકે છે। ફિશિંગ અને સોશિયલ એન્જિનિયરિંગ સ્કેમર્સ આ ફોટાઓનો ઉપયોગ નકલી પ્રોફાઇલ્સ બનાવવા માટે કરી શકે છે। ત્યારબાદ પીડિતોને ફિશિંગ હુમલાઓનો શિકાર પણ બનાવી શકે છે, એટલે કે તમારા ફોટા અને ઇમેજોનો ખોટો દુરુપયોગ પણ થઈ શકે છે। તો અને સાયબર ક્રાઇમ પોલીસે પણ આવા બધા ફોટા અપલોડ કરી અને ગિબલી ઇમેજ જનરેટ કરતાં પહેલાં તમારા પર્સનલ ડેટાની ચોરી થઈ શકે છે તેના વિશે માહિતી પણ આપી છે। સાવચેતી સાથે તમે આમાં યુઝ કરી શકો છો। સુરક્ષિત પ્લેટફોર્મ પસંદ કરો, વિશ્વસનીય અને પ્રમાણિત પ્લેટફોર્મ પર જ ફોટો અપલોડ કરો અને સાથે સાથે તેની ટર્મ્સ અને કન્ડિશન સારી રીતે વાંચો। ત્યારબાદ જ તમે તેના ઉપર તમારો ફોટો અપલોડ કરો। એઆઈ પ્લેટફોર્મ પર ફોટો મૂકવું ખતરનાક પણ હોઈ શકે છે, એટલે કે તમે સાવધાની હાથે ફોટો મૂકો છો તો કંઈ વાંધો નથી, બાકી તમારે માટે તે નુકસાનકારક નીવડી શકે છે। સાથે સાથે તમને શંકાસ્પદ લિંક મોકલી અને તેના ખોલતા પહેલાં સાવચેત રાખો, એટલે કે કોઈ પણ તમારા ગિબલી ઇમેજ બનાવવા માટે લિંક આવે છે તો આવી ખોટી લિંકો પણ અત્યારે બની રહી છે અને જે તમે ક્લિક કરી અને તમે તેમાં ફોટો નાખો છો પરંતુ ફોટો જનરેટ નથી થતો અને તેની જગ્યાએ તમારો ડેટા કે તમારો ફોટો તેમાં ચોરાઈ શકે છે અને જેનો દુરુપયોગ પણ થઈ શકે છે, બરાબર છે? તો એઆઈ પ્લેટફોર્મ પર ફોટો અપલોડ કરવા પહેલાં તમારો પર્સનલ ડેટા ચોરાઈ ના જાય તેના વિશે ખાસ ધ્યાન રાખો। અમુક એવા સેફ પ્લેટફોર્મ પણ છે કે જેના ઉપર તમે ગિબલી ઇમેજ જનરેટ કરાવી શકો છો, જેમ કે ChatGPT છે, પરંતુ આના ઉપર પણ તેની ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચ્યા પછી જ ફોટો અપલોડ કરવો જોઈએ। એટલે કે તમારે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તમારો પર્સનલ ડેટા નાખો છો તો તેની ટર્મ્સ એન્ડ કન્ડિશન સારી રીતે વાંચી લેવી જોઈએ, ત્યારબાદ તમારો ફોટો જનરેટ કરવો જોઈએ। ટ્રેન્ડના નામે આવેલા ગિબલી ઇમેજ બનાવવાના તમને કંઈ નુકસાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખો। તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આ વિડીયોમાં આ માહિતી તમને પસંદ આવી હોય તો પણ કમેન્ટ કરીને જણાવો અને તમે આવા બીજા કોઈ ટાઈપના વિડીયો જોવા માંગતા હો તો કમેન્ટ જરૂર કરો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક મળી જશે, તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો। મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં।